नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત ત્રીજા કર્મગ્રંથનો આ ચોથો વિભાગ છે શ્રી સત્તા સ્વામિત્વ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે ચાર ગતિના જીવો કયા કયા માર્ગણાની અંદર રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે એના પર વિચારણા કરી રહ્યા હતા. એમાં આ ઔદારિક મિશ્ર કાયક માર્ગણા આપણે જોયું, પહેલો, બીજો, ચોથો અને 13મો ગુણસ્થાનક, આ બધા સત્તા સ્થાન ત્યાં પોસિબલ છે. એના બાદ હવે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણા, એના વિશે જાણવા માટે પહેલા આપણે ગાથા ગ્રહણ કરીએ અને પછી એના વિશેના પદાર્થો જોઈએ. 20 નંબરની ગાથા એ ગ્રહણ કરીને પછી આગળ વધી. હાથ જોડીને ગ્રહણ કરજો. છાયાલસયમ વિક્કીયમીશે વીણતિરિહણરાઉગમ એવં પઢમ ચૌથે બીએ ચૌચત્તસયમ અતિથ્થનિરયાઉ. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને વિક્કીયમીશે બતાવવા દ્વારા બતાવ્યું છે આ વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની વિશેનો સત્તા સ્વામિત્વ છે. એમાં બતાવે છે છાયાલસયમ એટલે 146 ની સત્તા હોય છે. વિક્કીયમીશે એટલે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર ઓકે, અથવા તો સૌથી વધારે મેક્સિમમ સત્તા 146 ની બતાવી. એમ કઈ રીતે? તો વીણ તીરી ણર આઉગમ એટલે તિરિયાવું અને ણરાવું એટલે તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય, એ બે જે છે કર્મ, એના વિના 146 નું સત્તા બતાવી છે મેક્સિમમ પોસિબલ. આમાં પછી બતાવે છે એવમ પઢમ ચૌથે એટલે આ પ્રમાણે, કયા પ્રમાણે? તો 146 ની સત્તા ક્યાં ક્યાં? તો પઢમ અને ચૌથે એટલે પહેલા અને ચોથા ગુણસ્થાનકે સમજવાનું. પછી બીએ ચૌચત્તસયમ અતિથ્થ નિરયાઉ. ચૌચત્તસયમ એટલે 144, ચૌચત્ત એટલે 44 અને સયમ એટલે 100 એટલે 144 ની સત્તા ક્યાં? તો બીએ બીજા ગુણસ્થાનકે. કઈ રીતે બીજા ગુણસ્થાનકે 144? તો અતિથ્થ અને નિરયાઉ એટલે નરકાયુષ્ય વિના અને જિન્નામ કર્મ વિના, એ બે માઇનસ કરી લઈએ 146 માંથી, તો 144 ની સત્તા હોય બીજા ગુણસ્થાનકે. આ રીતે બતાવ્યું છે. હવે એના વિશે આપણે ટેબલમાં જોઈએ. સૌથી પહેલા તો વૈક્રિય મિશ્ર કાયક છે એ કોને હોઈ શકે? તો ભાવધારણીય શરીર જેના હોય એના વિશે આની વિચારણા છે. આમ તો દેવો, નારકીઓ, મનુષ્યો, તિર્યંચો જે લબ્ધિધારી હોય, ઉત્તર વૈક્રિય શરીરો બનાવી શકે એવા, એમને ઉત્તર વૈક્રિય શરીર બનાવતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયક હોય છે, પણ એની વિચારણા અહીંયા નથી કરેલી. આ માત્ર કોની છે? તો જેનો ભવધારણીય શરીર ફોર્મ થતું હોય એવાની. તો ભવધારણીય કોનું હોય વૈક્રિય શરીર? તો માત્ર નારકી અને દેવો. તો એના હિસાબે આ વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર માત્ર દેવો અને નારકીઓ આવશે, અને એ પણ ક્યારના ટાઈમના ઉત્પત્તિ સ્થાને આવી ગયા છે, અને ત્યાં પહેલા સમયે એમને કાર્મણ કાયક હોય, બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયક હોય છે એમને. એવા જીવો આપણે જાણ્યા આ માર્ગણાની અંદર. હવે આ માર્ગણાની અંદર ગુણસ્થાનકો કયા હોઈ શકે તે વિચારીએ તો પહેલો, બીજો અને ચોથો, બસ આ 3 ગુણસ્થાનક હોઈ શકે. કારણ આપણે જોયું આ માર્ગણા ક્યારની ગણેલી છે? તો ઉત્પત્તિના સમયની. એટલે ઉત્પન્ન થયા છે, ઉત્પત્તિ સ્થાને આવી ગયા છે, ત્યારથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે બીજા સમયથી કરીને ત્યાર સુધી. એટલે એનો મિનિંગ શું થયો? કે પ્રીવિયસ ભવમાંથી આ ભવમાં આવ્યા છે એવા જીવો, અને એ પ્રીવિયસ ભવમાંથી કયા ગુણસ્થાનક લઈ આવી શકે? એ ગુણસ્થાનક હશે આ વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર. તો કયા લઈ આવી શકાય? તો પહેલો, બીજો અને ચોથો, આ 3 જ લઈ આવી શકાય.
ગુણસ્થાનકો પ્રીવિયસ ભાવમાંથી. એના હિસાબે આ માર્ગણાની અંદર પણ એ 3 જ હશે ગુણસ્થાનક. એનામાંથી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર અનેક જીવોની અપેક્ષાએ મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય વિના. આમાં આ 2 આયુષ્ય માત્ર માઇનસ કર્યા છે. એ 2 માઇનસ કરીને 146 ની સત્તા બતાવી છે. હવે એ 2 શા માટે માઇનસ કર્યા? તો દેવો અને નારકીઓને માટે રૂલ છે કેવો કે તેઓ પોતાનો જેટલું પણ આયુષ્ય હોય એના છેલ્લા 6 મહિના બાકી હોય પોતાના આયુષ્યના, ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે, એના પહેલા નહીં બાંધે. અને આ માર્ગણા તેમને ક્યારે હોય છે દેવો નારકીઓને? તો ઉત્પત્તિ સમયના બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી માત્ર અંતર મુહૂર્તોને માટે જ હોય છે. પણ એમનો મિનિમમ આયુષ્ય પણ કેટલું છે દેવનારકીઓનું? સૌથી જઘન્ય જોઈએ તે પણ 10,000 વર્ષનું. અને કોઈક જઘન્ય આયુષ્ય વાળો પણ એવો દેવ કે હોય એ પછી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે તો એના 10,000 વર્ષમાંથી 6 મહિના માત્ર બાકી હશે ત્યારે બાંધશે, પણ ત્યારે તો એનો વૈક્રિય કાયયોગ હશે. એટલે વૈક્રિય મિશ્ર કાયયોગ હોતે છતે કોઈ પણ દેવ કે નારકી નેક્સ્ટ ભાવનું આયુષ્ય નથી બાંધતા. એના હિસાબે અહીંયા જે પણ આયુષ્ય ગણેલા છે એ માત્ર રનિંગ કરંટ ભાવના આયુષ્ય સમજવાના સત્તામાં. નેક્સ્ટ ભાવનો કોઈ પણ બાંધેલો નહીં હોય. અને રનિંગ ભાવ કોનું હોય અહીંયા? તો માત્ર દેવો અને નારકીઓનું. એના હિસાબે અહીંયા પણ સત્તામાં આયુષ્ય કયા હોવાના? તો માત્ર દેવ હોય, જે દેવ પણ ઉત્પન્ન થયો હોય એનો દેવાયુ હશે સત્તામાં એક જ. અને જે નારકી હોય એને માત્ર પોતાનો નરક આયુષ્ય હશે સત્તામાં, જે ઉદયમાં છે એ જ. બસ નેક્સ્ટ ભાવનો કોઈ પણ અહીંયા સત્તાની અંદર એડિશનલ આયુષ્ય નહીં હોય એમ. એના હિસાબે અહીંયા અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 2 આયુષ્ય સત્તામાં. એક જ જીવને વિશે જોશું તો માત્ર એક જ આયુષ્ય આવશે, પણ અનેક જીવની અપેક્ષાએ અલગ અલગ એવા દેવો પણ છે અને નારકીઓ પણ છે આમાં. એના હિસાબે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 2 આયુષ્ય આવશે સત્તામાં. એક જ જીવની અપેક્ષાએ જોશે તો માત્ર એક જ આવશે, દેવ કે નારકી. બસ આ રીતે એના હિસાબે આ મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય એ 2 વિના 146 નું સત્તા સ્થાન થઈ ગયો. પછી હવે આ આખી માર્ગણાની અંદર જે પણ બધાયું હશે બધા માઇનસ થઈ જશે, કારણ આપણે હમણાં જોયું રીઝન. નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધેલો નહીં હોય આ માર્ગણાની અંદર. એના હિસાબે બધાયું વાળા કોમ્બિનેશન નીકળી ગયેલા છે, માત્ર એક જ આયુષ્ય વાળા હશે કોમ્બિનેશન્સ. તો આ જોઈએ અબધાયું એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય અને જીનનામ વિના 92 નામ કર્મની સત્તા. એક જ આયુષ્ય હશે એનું, જે પણ હોય દેવ હોય કે નારકી હોય એને એક આયુષ્ય એનો જે છે કરંટ ભાવ એનું એ સત્તામાં. પછી 92 નામકર્મ હશે સત્તામાં મેક્સિમમ પોસિબલ એક જ જીવની અપેક્ષાએ. અનેક જીવની અપેક્ષાએ જોશું તો જ 93 આવે, પણ એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો મેક્સિમમ 92 આવશે નામકર્મ સત્તામાં. 93 કોઈને પણ નહીં આવે. એ શા માટે? કારણ આપણે જો વિચારીએ તો પહેલા ગુણસ્થાનકે જીનનામ કર્મની સત્તા કોને ક્યારે હોઈ શકે? તો માત્ર એ પર્ટિક્યુલર સિચ્યુએશનની અંદર કે જે મનુષ્ય હતો, મનુષ્યએ મિથ્યાથી અવસ્થામાં નરકાયુ બાંધ્યું હતું અને પછી ક્ષયક્ષમ સંકેત પામ્યો અને એના બાદ જીનનામ કર્મ બાંધીને નિકાચિત કર્યો. અને એ મનુષ્ય મૃત્યુના ટાઈમના છેલ્લા અંતર મુહૂર્તમાં પહેલા ગુણસ્થાનકે આવી ગયો. એ પહેલો ગુણસ્થાનક લઈને નરકમાં ઉત્પન્ન થયો. ત્યારે એને નરકમાં ઉત્પન્ન થયાના બીજા સમયથી પોતાના સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી પહેલા ગુણસ્થાનકે વૈક્રિય મિશ્ર કાયક હોતે છતે જીનનામની સત્તા હશે એને. બાકી કોઈ પણ દેવને પહેલા ગુણસ્થાનકે જીનનામની સત્તા નહીં હોય. એટલે 93 આપણે જોઈએ નામ કર્મનું સત્તા સ્થાન, તો એમાં જીનનામ છે અને બીજો કેવો છે સત્તા સ્થાન જેમાં જીનનામ છે તો 89. તો 93 અને 89 આ બંને જીનનામની સત્તાવાળા ગણાય છે. એમાંથી 93 તો કોઈને પોસિબલ નથી, કારણ અહીંયા આપણે જોયું કે જીનનામની સત્તા પહેલા ગુણસ્થાનકે માત્ર નારકીને હોઈ શકે. એમાં પણ કોઈ પણ એવો એક જ નારકી નહીં હોય કે જેને જીનનામને આહારક ચતુષ બંનેની સત્તા ભેગી હોય. બંને એટલે 5 કર્મની સત્તા ભેગી નહીં હોય કોઈ પણ એક જ નારકીને. અનેક જીવની અપેક્ષા હોઈ શકે, પણ માત્ર નારકીઓને જીનનામની સત્તા પહેલા ગુણસ્થાનકે હોઈ શકે છે, કોઈ પણ દેવને નહીં હોય. એના હિસાબે અહીંયા જીનનામની સત્તાવાળા જે છે કોમ્બિનેશન એનામાંથી 93 કોઈને પણ પોસિબલ નહીં હશે એક જીવની અપેક્ષાએ જોશું તો, પણ 92 પોસિબલ છે.
કોઈક નારકીને પણ હોઈ શકે, કોઈક દેવને પણ હોઈ શકે 92 ની સત્તા નામકર્મની. એ રીતે 144 નું સત્તા સ્થાન ફોર્મ થયું. પછી બધાયું આરક ચતુષ્વિના પણ જીનનામ સહિત આ પણ બધાયું છે કોમ્બિનેશન, એટલે એ પણ કેન્સલ આઉટ થઈ જશે, પોસિબલ નથી કોઈને આ માર્ગણામાં. પછી અબધાયું આરક ચતુષ્વિના પણ જીનનામ સહિત, જીનનામ સહિત વાળો છે પેલા ગુણસ્થાનો કે 89 નું સત્તા સ્થાન આરક ચતુષ્વિના. એના હિસાબે એ આપણે હમણાં જ જોયું કઈ સિચ્યુએશનમાં કોને પોસિબલ હોય. એના હિસાબે આ નારકીનો નરક આયુષ્ય હશે એના સત્તાની અંદર, માત્ર નારકીને આ પોસિબલ છે પહેલા ગુણસ્થાનો કે. એના હિસાબે અહીંયા નરક આયુષ્ય માત્ર આવશે, દેવાયુ પોસિબલ નથી સત્તામાં. એના હિસાબે 141 નું સત્તા સ્થાન. પછી બધાએ જીનનામ આરક ચતુષ્વિના આ બધાયું છે એટલે આ કેન્સલ થઈ જાય. અબધાયું જીનનામ આરક ચતુષ્વિના 88 નામકર્મની સત્તા, દેવ હોય કે નારકી કોઈ પણ હોઈ શકે અહીંયા. 140 નું સત્તા સ્થાન ટોટલ. પછી બધાયું કેન્સલ થઈ ગયો. અબધાયું સંકિત મોનિયાની ઉદ્વલના કર્યા પછી, સંકિત મોનિયાની ઉદ્વલના થઈ જાય ત્યારે 27 મોનિયાની સત્તા હોય, દેવ કે નારકી હોય એને, એનો એ આયુષ્ય હશે સત્તામાં, દેવાયુ કે નરકાયુ. 88 નામ કર્મ જીન નામને આરક ચતુષ્વિના ટોટલ 139 નું સત્તા સ્થાન. પછી બધાયુ વાળો કેન્સલ. અબધાયુ મિશ્ર મોનિયાની ઉદ્વલના કર્યા પછી અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ એવો, એને 26 મોનિયાની સત્તા, દેવાયુ કે નરકાયુ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે સત્તામાં. એક નામકર્મમાં 88 નામકર્મ જીનનામ અને આરક ચતુષ્વિના, આ રીતે ટોટલ 138 નું સત્તા સ્થાન. એના બાદ હવે આ જે છે બધા દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી, પછી વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા પછી વાળો ઉચ્ચગોત્ર અને મનુષ્યદિકની ઉદ્વલના કર્યા પછી આ બધા જે છે એ આપણે આગળ જોયું છે. વૈક્રી અષ્ટકની ઉદ્વલના કરવાનું કોણ સ્ટાર્ટ કરે, તો જેણે પંચેન્દ્રિયપણું છોડી દીધું છે, એટલે એકેન્દ્રિયથી ચૌરિન્દ્રિયની અંદર જે ઉત્પન્ન થઈ જાય તે વૈક્રી અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરી દે, અને સૌથી પહેલા દેવદ્વિકની ઉદ્વલના પૂરી થાય. એના બાદ નરક દ્વિક અને વૈક્રિય ચતુષ્ક એની ઉદ્વલના ભેગી પૂરી થાય. એના હિસાબે દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી વાળો આ 86 નામકર્મ વાળો કેન્સલ. પછી આ પણ, અને હા આ વૈક્રિય મિશ્ર કાયક માર્ગણા કોને ક્યારે હોય છે તે આપણે જોયું, માત્ર નારકી અને દેવોને અહીંયા હોય છે. પણ આ ક્યારે થાય ઉદ્વલનાઓ, તો જ્યારે પંચેન્દ્રિયપણું છોડી દે ત્યારે, અને દેવ નારકી કોણ છે તો પંચેન્દ્રિય છે, એટલે તેઓ આ બધી ઉદ્વલના નહીં કરશે. અને જો વૈક્રિય ચતુષ્ક વગેરેની ઉદ્વલના કરી જ દીધી તો પછી દેવ કે નરકનો ભાવ કઈ રીતે મળશે એને, એટલે આ બધા જે છે કોમ્બિનેશન અહીંયા પોસિબલ જ નથી. પછી આ ઉચ્ચગોત્રની ઉદ્વલનો વાળો કે પછી મનુષ્યદ્વિકની ઉદ્વલના વાળો જે કોમ્બિનેશન છે, આ બંને ઉદ્વલના ક્યારે કરે તો તેઓ અવકાયની અંદર જઈને કરે, અને ઉદ્વલના કર્યા બાદ નેક્સ્ટ ભાવની અંદર એ માત્ર તિર્યંશ ભાવની અંદર જ જઈ શકે, એટલે તેવું ભાવની અંદર આ કોમ્બિનેશન મળે, અથવા તો કોઈક તિર્યંશ ભાવની અંદર ઉત્પત્તિના ટાઈમે હોઈ શકે. અને આગળ ઉપરના જે આપણે જોયા દેવદ્વિક કે વૈક્રી અષ્ટક વગેરે એની ઉદ્વલના વાળા, તો એમાં પણ એમ સમજવાનું કે તેઓ ઉદ્વલના પંચેન્દ્રિયપણાને છોડે ત્યારે કરે, અને ઉદ્વલના કર્યા બાદ તેઓ મનુષ્ય કે તિર્યંશની અંદર જઈ શકે, અને ત્યાં તેમને ઉત્પત્તિના ટાઈમે પણ આવા કોમ્બિનેશન હોઈ શકે, મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર પણ દેવ કે નરક ભાવની અંદર તો એ ક્યારે પોસિબલ છે જ નહીં આ કોમ્બિનેશન્સ. એટલે આ રીતે આ બધા જે છે સત્તા સ્થાનો એ કેન્સલ થઈ ગયા. આમ ટોટલ જોઈએ તો 6 સત્તા સ્થાન મિથ્યા દૃષ્ટિ એટલે પહેલા ગુણસ્થાન કે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર સમજવાના. 138, 139, 140, 141, 144 અને 146. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર, એમાં સૌથી પહેલા બીજા ગુણસ્થાનક જોતા જ આપણને માઇન્ડમાં આવી જાય કે જીન નામની સત્તા અહીંયા પોસિબલ જ નથી કોઈને પણ, કારણ બીજો ગુણસ્થાનક છે. પછી વૈક્રિય મિશ્ર કાયક માર્ગણા છે, એના હિસાબે આ આપણે જોયું કોની અપેક્ષાએ ભવધારણીય શરીરની અપેક્ષાએ વૈક્રિય મિશ્ર કાયક ગણેલું છે, એનામાં તિર્યંશ આયુષ્ય મનુષ્ય આયુષ્યની પોસિબલ છે જ નહીં સત્તા એમ. પછી હજી આગળ જોઈએ તો બીજો ગુણસ્થાનક અને વૈક્રિય મિશ્ર કાયક, તો એ
વૈક્રિય મિશ્ર કાયોગમાં બીજો ગુણસ્થાનક ક્યારે હોઈ શકે? તો પ્રીવિયસ ભાવમાંથી લઈને આવેલું હોય બીજો ગુણસ્થાનક ત્યારે આ ગણેલું છે. તો આપણે આગળ જોયું છે રૂલ કે કોઈ પણ જીવ શાશ્વતન એટલે બીજો ગુણસ્થાનક લઈને નરકની અંદર ઉત્પન્ન નહીં થાય. એના હિસાબે આ જે છે માર્ગણા, આની અંદર બીજા ગુણસ્થાનકે નરક આયુષ્યની સત્તા પણ નહીં હશે. કારણ આ માર્ગણામાં બીજા ગુણસ્થાનકે કયા સિચ્યુએશન વાળા જીવો છે? એ જ જીવો કે જે આ ગુણસ્થાનક પ્રીવિયસ ભાવમાંથી લઈને આવી માર્ગણાની અંદર આવ્યા છે એવા. એટલે બીજો ગુણસ્થાનક લઈને ઉત્પન્ન થયા છે આ ભાવની અંદર, જે પણ હશે એનો ભાવ એની અંદર, અને એ ઉત્પન્ન થયા ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ, બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયોગ એ હશે. તો બીજા ગુણસ્થાનક લઈને નરકની અંદર ઉત્પન્ન જ નથી થવાતું, તો પછી નરક આયુષ્યની સત્તા પણ અહીંયા કઈ રીતે હોય? નહીં હોય. અને બીજો ગુણસ્થાનક પણ વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ક્યારે હોય છે? તો માત્ર ઉત્પત્તિના બીજા સમયથી કરીને માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હોય છે. એના હિસાબે બીજો ગુણસ્થાનકે પણ અહીંયા નરક આયુષ્યની સત્તા પોસિબલ જ નથી. બાકી મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય એ પણ અહીંયા નવું નેક્સ્ટ ભાવને માટે બંધાઈ જ નહીં શકાય, નીકળી જ જાય છે બીજો ગુણસ્થાનક પણ. અને એના બાદ તો આ જ્યારે વૈક્રિય મિશ્ર કાયોગ એનો હશે ત્યારે પછી એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે. એટલે પણ આ મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય નહીં હશે સત્તામાં. જીનનામ તો આપણે જોઈ લીધું, રૂલ જ છે, બીજા ગુણસ્થાનકે જીનનામની સત્તા હોય જ નહીં, નિકાચિત કરેલા એવાની. આ રીતે માત્ર અહીંયા દેવ હોઈ શકે જે બીજો ગુણસ્થાનક લઈને વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ઉત્પન્ન થયા છે એવા. અને એ દેવ આરક ચતુષ્ની સત્તાવાળા હોઈ શકે. મૌન્ય કર્મ 28 જ હોય બધા કમ્પલસરી સત્તામાં, આમાં કંઈ માઇનસ થયેલું નહીં હોય. 28 આખા હોય છે, બાકી બધા છે કર્મ. માત્ર એક જીનનામ નામકર્મમાંથી નીકળેલો અને આયુષ્યમાંથી દેવાયુષ સિવાયના બાકીના 3 નહીં હોય. આ રીતે 144ની સત્તા. પછી અહીંયા પણ બધાયુ એક જીવની આશ્રયને આ જોઈએ તો બધાયુ અહીંયા નહીં હોઈ શકે, કારણ વૈક્રિય મિશ્ર કાયોગ માત્ર અંતર્મુહૂર્ત માટે હોય છે, ત્યાં તો નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધાતું જ નથી. એમાં શાસાદન ગુણસ્થાનક પણ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હોય છે. એના હિસાબે પણ અહીંયા નેક્સ્ટ ભાવના આયુષ્ય કોઈ પણ બંધાયેલા નહીં હોય. આ રીતે ટોટલ આ જોયું આપણે બીજો ગુણસ્થાનક એ 92 નામકર્મની સત્તા. અને આ 92 કોને હોય? તો એવા દેવને કે જે પ્રીવિયસ ભાવની અંદર કેવો હતો? તો મનુષ્ય હતો. અને એ મનુષ્ય ઉપશમ શ્રેણી માંડેલ હતી, ઉપશમ શ્રેણીથી પડ્યો હતો, બીજો ગુણસ્થાનકે આવી ગયો હતો. એ શાશ્વતન બીજા ગુણસ્થાનકને લઈને દેવભાવની અંદર ઉત્પન્ન થયો છે. આહારક ચતુષ્ની સત્તા મનુષ્ય ભાવમાંથી એ લઈને આવ્યો છે દેવભાવમાં. એવો જે છે દેવ, એને વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે 92ની સત્તા હશે, એટલે આરક ચતુષ્ની સત્તા હશે ત્યાં, બાકીને નહીં હોય પોસિબલ. આ રીતે 144ની સત્તા. પછી અબધાયું એક જીવની આશ્રયને 3 આયુષ્ય અને આરક ચતુષ્વિના. આમાં આરક ચતુષ્ને જીનનામ બધા 5 વિના 88 નામ કર્મની સત્તા, દેવાયુષ્ય એક જ સત્તામાં. આ રીતે 140નું સત્તા સ્થાન. આમ બીજા ગુણસ્થાનકે વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ટોટલ 2 સત્તા સ્થાન પોસિબલ છે, 140 અને 144. હવે નેક્સ્ટ ચોથા ગુણસ્થાનક વિશે વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણામાં આપણે સત્તા સ્વામિત્વની વિચારણા કરીએ. એમાં આ માર્ગણામાં આપણે જોયું કે માત્ર દેવો અને નારકીઓ હોઈ શકે છે, જે અપેક્ષાથી અહીંયા ગ્રહણ કરેલ છે એના હિસાબે. તો એમાં આપણે આગળ જોયેલું છે કે કર્મગ્રંથના મત મુજબ કોઈ પણ જીવ જો નરકની અંદર ઉત્પન્ન થાય ચોથો ગુણસ્થાનક લઈને, તો એ 2 પ્રકારનો હોઈ શકે. કાં તો એ કૃતકરણ સપશમ સમકિતિ હોઈ શકે, નહીં તો એ ક્ષાયિક સમકિતિ હોઈ શકે. પણ નોર્મલ સપશમ સમકિતિ નહીં હોઈ શકે. અને નોર્મલ સપશમ સમકિતિને કેટલા મૌન્ય કર્મની સત્તા હોય? તો 28, અથવા તો જો અનંતાનુબંધી 4ની વિષયાંજના કરેલ હોય તો 24. આમ એ 2 હોઈ શકે. કૃતકરણ સપશમ સમકિતિને 22 મૌન્યની સત્તા હોય અને ક્ષાયિક સમકિતિને 21ની હોય. એમાંથી કોઈક જીવ નરકમાં જતા વખતે 22 મૌન્યની સત્તાવાળો હોઈ શકે અથવા તો 21. પણ
એનાથી વધારે ઓછાવાળી નહીં હોય. એના હિસાબે અહીંયા જે આપણે આ જોઈ શકીએ છીએ 28 ની સત્તાવાળા બધા કોમ્બિનેશન એ બધા અને આ 24 ની સત્તાવાળા બધા કોમ્બિનેશન એ બધા આ કેવા છે? ક્ષયક્ષમ સમકીતી જીવ છે બધા. કૃતકર્ણ ક્ષયક્ષમ સમકીતી નથી, પણ નોર્મલ ક્ષયક્ષમ સમકીતી છે. તો આ બધા જે છે જીવો તે ચોથો ગુણસ્થાનક લઈને નરકમાં ઉત્પન્ન નહીં થઈ શકે. પણ અહીંયા તો આપણે અનેક જીવની અપેક્ષાએ મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય માત્ર 2 આયુષ્ય માઇનસ કર્યા છે અને 2 આયુષ્ય અહીંયા રાખ્યા છે, દેવાયુ અને નરકાયુ. તો એ શા માટે? અહીંયા પણ એ જ રીતે 2 આયુષ્ય રાખ્યા છે, એ પણ શા માટે? તો એમાં એમ સમજવાનું કે આમ કર્મગ્રંથના મતે તો આ પોસિબલ નથી, માત્ર અહીંયા દેવાયુ જ હોવું જોઈએ. પણ જો આપણે સિદ્ધાંતનો મત મુજબ વિચારણા કરીએ તો આ આવી શકે. સિદ્ધાંતના મત મુજબ કેવું છે? સિદ્ધાંતના મતે ક્ષયક્ષમ સમકિત લઈને 6 નરક સુધી કોઈ પણ જઈ શકે છે. એ મત અહીંયા લીધેલું જણાય છે. પણ જો કર્મગ્રંથના મત મુજબ જોઈએ તો નરકમાં માત્ર કૃતકર્ણ ક્ષયક્ષમ સમકિત અથવા તો ક્ષયક સમકિત લઈને જઈ શકાય છે. બાકી આવા પ્રકારનો 28 મોહનીય વાળો અથવા તો 24 મોહનીય વાળી સત્તા લઈને આવા ક્ષયક્ષમ સમકિતને લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન નહીં થવાય. એના હિસાબે આ જે ટેબલ આપને દેખાય છે એ સિદ્ધાંતના મત મુજબ જાણવું. પણ જો માત્ર કર્મગ્રંથનો મત મુજબ વિચારીએ તો અહીંયા એક જ દેવાયુ જ હોઈ શકે છે અને 145 ની સત્તા હોય અહીંયા અનેક જીવની અપેક્ષાએ પણ. એમ ના બાદ પહેલા ગુણસ્થાનક વિશે જે પ્રમાણે આપણે જોઈએ એ જ રીતે સેમ અહીંયા પણ સમજવાનું. વૈક્રિય મિશ્ર કાયક માર્ગણા છે, એની અંદર કોઈ પણ જીવ બદ્ધાયુ નહીં હશે, બધા અબદ્ધાયુ જ હશે. એના હિસાબે આ બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય વિના વાળો કેન્સલ થઈ ગયો. પછી અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય વિના. હવે અહીંયા 93 નામકર્મનો કોમ્બિનેશન છે, એની સાથે માત્ર દેવાયુની સત્તા જ પોસિબલ છે આ માર્ગણામાં. કારણ કોઈ પણ એક સિંગલ નારકી એક જીવની અપેક્ષાએ જોઈએ તો એ 93 નામકર્મની સત્તાવાળો હોઈ જ નહીં શકે. કાં તો એને જીન નામની સત્તા હોય અને કાં તો આહારક ચતુષ્ની સત્તા હોય, ભલે કર્મગ્રંથનો મત હોય કે સિદ્ધાંતનો મત મુજબ હોય તો પણ. એટલે કોઈ પણ મત લઈએ તો પણ અહીંયા 93 નામકર્મની સત્તા જ્યારે વિચારીએ તો એમાં માત્ર દેવાયુ જ પોસિબલ છે સત્તામાં આ માર્ગણામાં, પણ બાકી બીજો કોઈ પોસિબલ નથી. નરકાયુ પણ અહીંયા પોસિબલ નથી. એટલે જ્યાં જ્યાં આપણે 93 નામકર્મની સત્તા જોશું ત્યાં માત્ર દેવાયુ જ આવશે. આ રીતે 145 નું સત્તાસ્થાન. પછી બદ્ધાયુ વાળો કેન્સલ. અબદ્ધાયુ જીન નામ વિના પણ આહારક ચતુષ્ક સહિત. અહીંયા 92 નામકર્મ જીન નામ વિના પણ આહારક ચતુષ્ક સહિત છે. 28 મોહનીયની સત્તાવાળો ક્ષયક્ષમ સમકિતી જીવ. કર્મગ્રંથના મત મુજબ માત્ર દેવાયુ પોસિબલ છે, પણ સિદ્ધાંતના મત મુજબ દેવાયુ અથવા તો નરકાયુની સત્તા પોસિબલ છે. આ રીતે ટોટલ 144 નું સત્તાસ્થાન. બદ્ધાયુ કેન્સલ. અબદ્ધાયુ આહારક ચતુષ્ક વિના પણ જીનનામ સહિત આ વાળો છે. આહારક ચતુષ્ક વિના પણ જીનનામ સહિત 89 નામકર્મની સત્તા. 28 મોહનીયની સત્તા ક્ષયક્ષમ સમકિતી જીવ છે. સિદ્ધાંતના મતે નરકાયુ અથવા તો દેવાયુ બંનેમાંથી કોઈ એકની સત્તા. કર્મગ્રંથના મતે માત્ર દેવાયુની સત્તા જાણવી. આ રીતે ટોટલ 141 નું સત્તાસ્થાન. પછી બદ્ધાયુ વાળો કેન્સલ. અબદ્ધાયુ જીનનામ અને આહારક ચતુષ્ક વિના 88 નામકર્મની સત્તા. 28 મોહનીયની સત્તા ક્ષયક્ષમ સમકિતી છે. સિદ્ધાંતના મત મુજબ દેવાયુ અથવા તો નરકાયુની સત્તા અને કર્મગ્રંથના મત મુજબ માત્ર દેવાયુની સત્તા. આમ ટોટલ 140 નું સત્તાસ્થાન. પછી આગળ અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય અને અનંત અનુબંધી 4 વિના. આમાં અનેક જીવની અપેક્ષાએ છે એટલે 93 નામકર્મ બધા સત્તાની અંદર. અનંત અનુબંધી 4 વિના 24 મોહનીય ક્ષયક્ષમ સમકિતી જાણવો આ પણ. અને 2 આયુષ્ય સિદ્ધાંતના મતે અનેક જીવની અપેક્ષાએ, પણ જો કર્મગ્રંથના મતે જોઈએ તો માત્ર દેવાયુ પોસિબલ. આ રીતે સિદ્ધાંતના મતે અનેક જીવની અપેક્ષાએ 142 નું સત્તાસ્થાન અને કર્મગ્રંથના મતે 141 નું સત્તાસ્થાન. પછી બદ્ધાયુ વાળો કેન્સલ. અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય વિના
આમાં 93 નામકર્મનો કોમ્બિનેશન વાળો છે. એની અંદર કોઈ પણ મત લઈએ તો પણ માત્ર દેવાયુની જ સત્તા પોસિબલ છે. નરકાયુષ્ય અહીંયા પોસિબલ નહીં થશે. સિદ્ધાંતનો મત જોઈએ કે કર્મગ્રંથનો મત જોઈએ તો પણ, કારણ કે કોઈ પણ એક જ નારકીને ક્યારે પણ જીનનામ સહિત આરક ચતુષ્ની સત્તા પોસિબલ નથી. કાં તો જીનનામ હોય કાં તો આરક ચતુષ્ક હોય સત્તામાં. એના હિસાબે અહીંયા નરકાયુષ્ય પોસિબલ નથી, સિદ્ધાંતના મત મુજબ હોય કે કર્મગ્રંથના મત મુજબ પણ. આમ 24 મોન્ય, અનંતાનુબંધી 4 વિના, દેવાયુષ્યની સત્તા, 93 નામકર્મની સત્તા, ટોટલ 141 નું સત્તાસન. પછી બધાયું જીનનામ વિના, આ કેન્સલ થઈ ગયા, બધાયું છે એટલે નહીં હોય પોસિબલ. પછી અબધાયું જીનનામ વિના પણ આરક ચતુષ્ક સહિત 92 નામકર્મની સત્તા. સિદ્ધાંતના મત મુજબ નરકાયુષ્ય અથવા તો દેવાયુષ્ય કોઈ પણ એક પોસિબલ છે, અને કર્મગ્રંથના મત હિસાબે માત્ર દેવાયુ પોસિબલ. 24 મોહનીય કર્મ, અનંતાનુબંધી 4 વિના, ટોટલ 140 નું સત્તાસ્થાન. બધાયું કેન્સલ. અબધાયું આરક ચતુષ્ક વિના, અબધાયું છે આરક ચતુષ્ક વિના છે પણ જીનનામ સહિત 89 નામ કર્મની સત્તાવાળો. આમાં સિદ્ધાંતના મત મુજબ નરકાયુષ્ય અથવા તો દેવાયુષ્ય બંનેમાંથી કોઈ પણ એક, અને કર્મગ્રંથના મત મુજબ દેવાયુષ્યની સત્તા માત્ર પોસિબલ. 24 મોહનીય, અનંતાનુબંધી 4 વિના, ટોટલ 137 નું સત્તાસ્થાન. બધાયું કેન્સલ. અબધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના, 88 નામ કર્મની સત્તા. 24 મોહનીય, અનંતાનુબંધી 4 વિના, સિદ્ધાંતના મત મુજબ દેવાયુ અથવા તો નરકાયુષ્યની સત્તા બંનેમાંથી કોઈ એક, અને કર્મગ્રંથના મત મુજબ માત્ર દેવાયુની સત્તા પોસિબલ. આ રીતે 136 નું સત્તા સ્થાન. આમ એટલે મેન અહીંયા આ વાળા ટેબલની અંદર આપણે શું યાદ રાખવાનું કે આ ટેબલ સિદ્ધાંતના મત મુજબ છે. એના હિસાબે અહીંયા 2 આયુષ્ય લખેલા છે અને અહીંયા 1 1 લખેલા છે. પણ જો કર્મગ્રંથના મત મુજબ હોય તો અહીંયા આયુષ્યમાં બધે ઠેકાણે માત્ર દેવાયુષ્ય જ પોસિબલ હોય, બીજા કોઈ પણ પોસિબલ નહીં હોય. અહીંયા મનુષ્ય અને તિર્યંચ આયુષ્યની સાથે નરક આયુષ્ય પણ માઇનસ થઈ જાય સ્ટાર્ટિંગમાં જ, અને આ 145 થઈ જાય, અહીંયા 141 થઈ જાય. પણ આ ટેબલ કેવો છે? સિદ્ધાંતના મત મુજબ છે. અને સિદ્ધાંતનો મત કેવો છે? ક્ષયક્ષમ સંકિત લઈને પહેલી 6 નરક સુધી જઈ શકાય છે, એ મત અહીંયા લીધેલું છે. એના હિસાબે અહીંયા ક્ષયક્ષમ સંકિત લઈને કોઈ જીવ નરકની અંદર ઉત્પન્ન થઈ શકે, એ મત મુજબ વૈક્ર મિશ્ર કાયોગ માર્ગણામાં ચોથા ગુણસ્થાનકે નરકાયુષ્યની સત્તા પોસિબલ આવશે સિદ્ધાંતના મત મુજબ. પણ જો કર્મગ્રંથના મત મુજબ લઈએ તો નરકમાં માત્ર કૃતકરણ ક્ષયક્ષમ સંકિત અથવા તો શાયિક સંકિત લઈને જઈ શકાય છે. એ રીતે લઈએ તો પછી અહીંયા નરકાયુષ્ય માઇનસ થઈ જાય, અહીંયા પણ માઇનસ થઈ જાય, એટલે આખામાંથી નરકાયુષ્ય નીકળી જાય. એની સત્તા અહીંયા 28 મોનિયની સાથે અને 24 મોનિયની સાથે પોસિબલ નહીં રહે પછી, કારણ કૃતકરણ ક્ષયક્ષમ સંકિતિ 22 મોનિયની સત્તાવાળો હોય અને ક્ષાયિક સંકિતિ 21 મોનિયની સત્તાવાળો હોય. પણ 28 અને 24 મોનિયની સત્તાવાળા જે છે તે બંને ક્ષયક્ષમ સંકિતિ છે, કૃતકરણ ક્ષયક્ષમ સંકિતિ નથી. એના હિસાબે આ જોયું. પછી આગળ 22 મોનિયની સત્તાવાળા, આ બધા કૃતકરણ ક્ષયક્ષમ સંકિત વાળા છે કોમ્બિનેશન. એમાં મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, અનંતાનુબંધી 4, મિથ્યાત્વ મોન્ય, મિશ્ર મોન્ય, એ બધા કર્મ વિના અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 22 મોનિયની સત્તા. દર્શન સપ્તકમાંથી 6 કર્મ વિના, તિર્યંચાયુષ્ય મનુષ્યાયુષ્ય વિના 2 આયુષ્ય, દેવ અને નરકાયુ સહિત 140 નું સત્તા સ્થાન. બધાયું બધા કેન્સલ. અબધાયું અનંતાનુબંધી 4, મિથ્યાત્વ મોન્ય, મિશ્ર મોન્ય વિના, દેવાયુ સહિત 93 છે નામકર્મનું, એના હિસાબે માત્ર દેવાયુ પોસિબલ છે. એના સહિત 22 મોનિયની સત્તાવાળો 139 નું સત્તાસ્થાન. બધાયું કેન્સલ. પછી અબધાયું અનંતાનુબંધી 4, મિશ્ર મોન્ય, મિથ્યાત્વ મોન્ય, જીનનામ વિના, એક આયુષ્ય સત્તામાં 92 નામકર્મ જીનનામ વિના, 22 મોન્ય, ટોટલ 138 નું સત્તાસ્થાન. બધાયું કેન્સલ.
અબધાયું અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય આરક ચતુષ્વિના 89 નામ કર્મની સત્તા જીનનામ સહિત એકાયુષ્ય સત્તામાં 22 મોનિયની સત્તા 135 ટોટલનું સત્તા સ્થાન બધાયું કેન્સલ અબધાયું અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય જીનનામ આરક ચતુષ્વિના જીનનામ આરક ચતુષ્વિના 88 નામ કર્મ સત્તામાં એકાયુષ્ય એના સત્તાની અંદર 22 મોનિયની સત્તા ટોટલ 134નું સત્તા સ્થાન પછી અનેક જીવની અપેક્ષાએ દર્શન સપ્તક વિના હવે આ કેવા છે 21 મોનિયની સત્તાવાળા એટલે ક્ષાયક સમકીતી જીવો એ દર્શન સપ્તક વિના મનુષ્યાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ટોટલ દર્શન સપ્તક વિના મોન્ય કર્મના 21નું સત્તા પછી દેવાયુષ્ય અને નરકાયુષ્ય સહિત 2 આયુષ્યની સત્તા મનુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના 93 નામ કર્મની સત્તા અનેક જીવની અપેક્ષાએ 139નું સત્તા સ્થાન આમાં બધાયું બધા કેન્સલ અબધાયું 3 આયુષ્ય વિના એક જીવની અપેક્ષાએ દેવાયુની સત્તા માત્ર 93 નામ કર્મનું સત્તા સ્થાન ક્ષાયક સમકીતી છે એટલે 21 મોનિયની સત્તા ટોટલ 138નું સત્તા સ્થાન બધાયું કેન્સલ અબધાયું જીનનામ વિના 92 નામ કર્મની સત્તા આરક ચતુષ સહિત એક આયુષ્ય સત્તાની અંદર 21 મોનિયની સત્તા 137નું સત્તા સ્થાન બધાયું કેન્સલ અબધાયું આરક ચતુષ વિના જીનનામ સહિત 89 નામ કર્મની સત્તા એક આયુષ્ય સત્તામાં 21 મોનિય 134નું સત્તા સ્થાન બધાયું કેન્સલ અબધાયું જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા 21 મોનિયની સત્તા આમ 133નું સત્તા સ્થાન અહીંયા 22 વાળા અને 21 વાળા જે પણ છે બધા કોમ્બિનેશન એ બધાની અંદર માત્ર 93 નામ કર્મની સત્તાવાળા જે પણ કોમ્બિનેશન છે એક જીવની અપેક્ષાએ વાળા એની અંદર માત્ર દેવાયુષ્યની સત્તા હોઈ શકે પણ બાકીના જે પણ છે 92 નામ કર્મ વાળા 89 વાળા 88 વાળા કોમ્બિનેશન ભલે 22 સહિત હોય કે 21 સહિત એ બધાની અંદર એક આયુષ્ય જે બતાવ્યું છે તે દેવાયુષ્ય હોઈ શકે અથવા તો નરકાયુષ્ય હોઈ શકે એક જીવની અપેક્ષાએ આમાં સિદ્ધાંતના મત મુજબ અલગ અને કર્મગ્રંથના મત મુજબ અલગ એવું કંઈ નથી બંનેના મત મુજબ સેમ જ છે કોઈ મતાંતર નથી અહીંયા આ રીતે ચોથા ગુણસ્થાનકે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર જોવામાં આવે તો ટોટલ 13 સત્તા સ્થાનો છે 133 134 135 136 137 138 139 140 141 142 144 145 અને 146 શોર્ટમાં જોઈએ તો 133 થી કરીને 142 સુધી પછી 144 થી 146 સુધી એટલે વચમાં 143 ને માઇનસ કરીને બાકીના એમ ટોટલ 13 સત્તા સ્થાનો છે પોસિબલ આ રીતે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણામાં સિદ્ધાંતના મતે પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકે કુલ 13 સત્તા સ્થાનો છે 133 થી કરીને 146 વચમાં માત્ર 143 છોડીને અને કર્મગ્રંથના મતે જોઈએ તો વૈક્રિય મિશ્ર કાયક માર્ગણામાં પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકે કુલ 12 સત્તા સ્થાનો છે 133 થી કરીને 141 સુધી પછી 144 થી 146 શોર્ટમાં જોઈએ તો 133 થી 146 પણ વચમાં 142 અને 143 છોડીને મતાંતર ક્યાં આવ્યું તે આપણે જોયું કોઈ જીવ ક્ષયક્ષમ સંકેત લઈને નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે કે નહીં એના રિલેટેડ મતાંતરના હિસાબે અહીંયા સત્તા સ્થાનોની અંદર ફેર પડ્યો છે ચોથા ગુણસ્થાનકે 28 અને 24 મોનિયની સત્તાવાળો હોય એના રિલેટેડ અહીંયા મતાંતર હતા એના હિસાબે આ ફેર પડ્યું છે 142નું સત્તા સ્થાન સિદ્ધાંતના મતે પોસિબલ છે પણ 142નું અહીંયા નહીં આવશે કર્મગ્રંથના મતે એ છે એક આ રીતે આપણે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાને વિશે સત્તા સામિતો જોયું હવે આજનો સમય અહીંયા આપણો થયો છે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ પ્રણામ બધા શાતામાં રહેજો જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો